તો લાગે છે ને એકદમ ક્રન્ચી અને કુરકુરા અને કરારા. એ પણ તમે કહી નહીં શકો કે આજે આપણે ઘરે નાચોસ કેવી રીતે બનાવ. એ પણ નાચોસ આજે આપણે મકાઈના લોટ વગર એ પણ બનાવ્યા છે 1 કપ ચોખાના લોટમાંથી. તો આપણે ચોખાનો લોટ કેવી રીતે બનાવો, જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે ઘરે પણ પીસીને બનાવી શકો છો. તો અહીંયા આપણે 1 વાટકી ચોખા લીધા છે, એને સારી રીતે તમારે ધોઈ લેવા અને ચોખાને સરસ ઘસીને પાણી અને એની ધૂળ માટી હોય એ આપણે એને સરસ રીતે 2-3 પાણી આપણે ધોઈ લેવા અને ધોઈને આપણે એને કોરા કરી દેવા. એક કપડા પર આપણે આ રીતે એને ફેલાવી દઈશું અને પછી આપણે ચોખાને સરસ રીતે 1-2 કલાક માટે સરસ કોરા કરી દઈશું. તો ચોખા અહીંયા સરસ આપણે એકદમ કોરા થઈ ગયા છે. તો હવે એને આપણે લઈ લઈશું. અહીંયા ફેલાવી પણ દીધા હતા, સુકાવી દીધા, તો ચોખા આપણા સુકાઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી અને કુરકુરા એવા થઈ ગયા છે. તો હવે આને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને એને આપણે પીસી લેવાના છે. તો આ રીતે ચોખાને, તમારે પાસે ચોખાનો લોટ ના હોય તો તમે ઘરે પણ મિક્સર જારની અંદર પીસી શકો છો. તો હવે આપણે મિક્સર જારમાં લઈ લીધા છે અને એનો પાવડર પણ બનાવી લીધો છે. તો અહીંયા જોઈ શકો છો એકદમ ઝીણો એવો પાવડર પણ તૈયાર થઈ ગયો છે. એને આપણે એક વાસણમાં લઈ લઈશું. તો તમે કહી નહીં શકો કે આજે આપણે જે નાચોસ બનાવીશું એ પણ બહુ ઓછા મસાલાથી અહીંયા આપણે મિક્સર જાર બી લઈ લીધું છે, ચોપર. તો એની અંદર આપણે 1 નંગ ડુંગળી લઈ લઈશું. એ ડુંગળીને પણ આપણે એકદમ ઝીણી સુધારી લેવાની છે, તાકી સરસ મિક્સરની અંદર આપણે એકદમ ચોપ થઈ જાય અને આપણે પાવડર ફોર્મમાં એને પીસી લેવાની છે. અને સાથે આપણે 8-10 કળી લસણની પણ ઉમેરીશું. તો અહીંયા લસણ પણ અંદર ઉમેરી દીધા છે અને એને એકદમ જ આપણે ફાઇન એવો પીસી લઈશું. તો તમે કહેશો કે તો આની અંદર આપણે એને ડુંગળીને અને લસણની સરસ એવો ટેસ્ટ આવે છે. તો સરસ આપણે ફાઇન એવું પીસી લીધું છે. તો જાર પણ આપણે ખોલીને ચેક કરી લઈશું. તો સરસ ફાઇન પીસી લીધું છે. અને હવે આપણે આ ચોખાનો લોટ અને અહીંયા એક પેન લઈ લીધું છે. પેનમાં આપણે 2 વાટકી પાણી લઈશું. 1 વાટકી ચોખાનું હતા અને તો 2 વાટકી આપણે પાણી લઈ અને આપણે ડુંગળી અને લસણની પેસ્ટ આપણે ઉમેરી દઈશું. તો અંદર ઉમેરી અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લેવાની છે અને થોડીક વાર માટે આપણે એને ચડવા દઈશું. એટલે સરસ એનો એટલો ટેસ્ટ આવે છે ને કે તમે કહી નહીં શકો, બહુ જ ઓછા મસાલાથી. અને હવે આપણે એમાં આ રીતે થોડો થોડો ધીમે ધીમે લોટ ઉમેરતા. તો થોડું મેં અંદર સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરેલું છે. તો હવે આપણે આ લોટને તમારે આ રીતે ચલાવતા એને સરસ રીતે એકદમ ચડી જાય અને પૂરું થઈ જાય ત્યાં સુધી એને આ રીતે ચલાવતા રહેવું. અંદર એક પણ લમ્સ ના રહેવો જોઈએ, એક પણ ગાંઠો ના રહેવો જોઈએ. તો આ રીતે આપણે એને લોટને સરસ મિક્સ કરી લીધો છે અને હવે આપણે એને આ રીતે ચલાવતા રહેવું. તો ત્યાં સુધી એકદમ કોરું ના થઈ જાય અને લોટ આપણો સરસ. અને ગેસ આપણે બંધ કરી દઈશું આ સમયે. તો ગેસ પણ આપણે બંધ કરી દીધો છે અને હવે આપણે જે લોટ છે એને આ રીતે ઢાંકી દઈશું 5-10 મિનિટ માટે. અને હવે આપણે લોટ કોરો થઈ ગયો છે. તો ફરી પાછું ઠંડો પણ થવા આવ્યો છે થોડો એવો. તો એને આપણે હલકા હાથે મસળી લેવાનો છે આ રીતે. અને ગરમા ગરમ હોય ત્યારે જ તમારે એને મસળી લેવો. અને હવે આપણે એક વેલણ પાટલી લઈશું અને અંદર એના લુવા બનાવી લઈશું. આપણે મનગમતા મોટા મોટા લુવા આપણે કરી લઈશું આ રીતે. તમે જોઈ શકો છો એના મોટા મોટા લુવા કરી લેવા. તો જેટલા લોટના લુવા થશે એટલા આપણે આ લુવા કરી લેવા. તો આને તમારે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને બનાવી લેવું. અને આ રીતે બનાવવાથી બાળકોને પણ, અને જ્યારે તમે બજારમાંથી લાવતા હોય છે તો એ પણ આપણે મોંઘા દાટ પડતા હોય છે અને બાળકોને ખાવામાં, આ જ્યારે ઘરમાં તમે ફક્ત 1 વાટકી લોટમાંથી તમે ડબ્બો ભરીને તૈયાર કરી શકશો. તો ચાલો હવે એને આપણે આ રીતે ઢાંકી દઈશું અને આપણે જે બીજો લોટ છે એને કોરા લોટમાં આ રીતે વણી લઈશું. તમે મેંદાનો લોટ લઈ શકો છો, તમે ચોખાના લોટમાં પણ તમે એને વણી શકો છો આ રીતે. તો હવે આપણે એક મોટો રોટલો જે વણીએ એ રીતે રોટલો વણી લેવાની છે. એનો તમારે આગળ પાછળ ફાટે એનું તમારે જોવાનું નથી, ફક્ત આપણે એને. તો આ રીતે આપણે એને મોટો રોટલો વણી લઈશું. તો રોટલો વણાઈ ગયો હશે સરસ રીતે. તો એની કિનારી તૂટે એનું તમારે કંઈ ચિંતા નહીં કરવાની. તો આ રીતે એને આપણે પટ્ટીમાં કટ કરી લઈશું. તો પટ્ટીમાં કટ કરી લીધી છે ને હવે આપણે પીઝા કટરથી એને આ રીતે ટ્રાયેંગલમાં આપણે એને કટ કરીશું. તો આપણે ત્રિકોણમાં એને
આ રીતે કટિંગ કરતા જવું તમારે. તમે જોઈ શકો છો તો મેં કેવી રીતે કટ કરું છું એ રીતે. તો આને પણ તમારે એને તળી લેવું. તો આ રીતે આપણે ટ્રાયેંગલમાં બધા કટ કરી લેવાના છે અને સેમ આપણે જે રોટલો વણ્યો એ રીતે રોટલી વણી અને આ રીતે એની પટ્ટી કટિંગ કરી અને ટ્રાયેંગલમાં તમારે એને કટ કરતા રહેવું. અને આ રીતે આપણે એને બધા જ વણી લઈશું. જોઈ શકો છો તમે એક પ્લેટમાં હું લઈ લઉં છું. તો પ્લેટમાં આપણે લઈ લીધો છે અને આ રીતે બધી જ આપણે વણતા જો. તો બીજો પણ મેં વણીને તમને બતાવ્યો છે. તો એને આ રીતે તો તમે બે પણ પટ્ટી કાપીને તમે બનાવી શકો છો. અને તમે મોટો રોટલો કરી અને હવે આપણે બધી પટ્ટી અને કટિંગ કરી લીધા છે. તો તૈયાર છે. તો ચાલો હવે એને આપણે ફ્રાય કરી લઈએ. તો ફ્રાયમાં આપણે તેલ લઈ લીધું છે અને આપણે ગરમ તેલ કરવા મૂકી દીધું છે. બહુ ઓછું તેલ ગરમ કરવું, ધીમા તાપે તમારે. અને હવે એને અંદર આપણે નાચોસ ઉમેરી દઈશું. તો આ રીતે તમારે નાચોસને આપણે બધા ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો. તો એક પછી એક આપણે તેલની અંદર ઉમેરી અને આ રીતે એને એકદમ બંને સાઈડ આપણા ક્રન્ચી થાય ત્યાં સુધી અને આ રીતે તમારે ડબ્બો ભરીને તમે બનાવી શકો છો. તો આ રીતે મેં તૈયાર કરી લીધા છે અને હવે આપણે એને બંને સાઈડ ઉલટ પુલટ કરતા જવું અને ધીમા તાપે તમારે એને ફ્રાય કરતા જવું. તો હવે આપણા બંને સાઈડ એવા તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે અને આપણા ફ્રાય પણ થઈ ગયા છે. તો હવે આને આ રીતે એને ઉતારી લઈશું. તો આ રીતે પણ જે આપણે બીજા પણ છે બધા જ આને આ રીતે આપણે ફ્રાય કરી લઈશું. તો તળાઈ તૈયાર થઈ ગયા છે. તો ફરી પાછા આપણે સેમ રીતે આપણે તળી લઈશું. એ જ રીતે બીજા પણ આપણે બધા આ રીતે તળી લેવા તમારે. તો જોઈ શકો છો મિત્રો બાળકોના ફેવરેટ એવા નાચોસ. તો આને તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો. કંઈ પણ તમે ગ્રીન ચટણી હોય કે તમે મિયોનીઝ હોય તો પણ એની સાથે તમે ખાઈ શકો છો. અને હવે આપણે નાચોસ તમે ચાટ પણ બનાવી શકો છો. તો હવે આપણા ફ્રાય થઈ ગયા છે. એને ઉતારી લઈશું. તો સેમ આપણે બધા જ આ રીતે ફ્રાય કરી લઈશું. તો છે ને મિત્રો એકદમ ઘરે બનાવવા નાચોસ ઇઝી. તો જોઈ શકો છો તમે. તો આપણા સરસ એવા ફ્રાય થઈ ગયા. અને તો ચાલો ચટણી બનાવી. તો અહીંયા મેં હોમમેડ મેગી મસાલો લીધો છે. એ પણ આપણે પ્રોવિઝન અને સાથે આપણે થોડો ચાટ મસાલો, મીઠું અને લાલ મરચું પાવડર અંદર ઉમેરી દીધું છે. તો આ રીતે મેં ઘરે મસાલો બનાવી લીધો છે. તો મેગી મસાલો, લાલ મરચું, આમચૂર પાવડર, ચાટ મસાલો અને થોડું લાલ મરચું. તો આ રીતે હવે એને થોડા આપણે એને આ રીતે મિક્સ કરતા જાવ તો આપણો મસાલો સરસ મિક્સ થઈ જશે. તો તૈયાર છે આપણા એકદમ જોઈ શકો છો કુરકુરા અને ક્રન્ચી. તો તૈયાર છે મિત્રો નાચોસ. જો તમને આ નાચોસની રેસિપી સારી લાગી તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ કરજો.